ફ્રેન્ડ્સ, તમારા સૌનું અમારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ વેજીટેબલ ફ્રેન્કી। તેના માટે આપણે જે રોટલી બનાવી હોય તે જ લીધી છે, બટર લીધું છે, મેગી મસાલો, ચીઝ, સોસ, ડુંગળી અને ટામેટું સમારીને લીધા છે અને બટેકાનો જે આપણે આલુ પરોઠા માટેનો માવો બનાવીએ તે બનાવીને રેડી રાખ્યું છે અને બેઝિક મસાલા। તો સૌપ્રથમ આપણે રોટલી લઈશું, તેમાં આપણે સોસ લગાવીશું। હવે તેના ઉપર મેગી મસાલો નાખીશું, લાલ મરચું નાખીશું, મીઠું નાખીશું। હવે બટેકાનો માવો લઈને આપણે આ રીતે ગોળ વાળીને આપણે રોટલીની વચ્ચે મૂકીશું। હવે તેના પર ડુંગળી નાખીશું, ટામેટું નાખીશું। હવે તેના ઉપર આપણે ચીઝ છીણીશું। હવે આ રીતે આપણે રોટલીને રોલ વાળીશું। આ રીતે આપણે બીજી ફ્રેન્કી પણ તૈયાર કરી લઈશું। તો આ ફ્રેન્કી મેદાના લોટની રોટલીની પણ બને છે, પણ આપણે ઘરની જે આપણી ઘઉંની સાદી રોટલી આવે તેની જ બનાવી। ફ્રેન્કી બાળકોને ખૂબ પસંદ આવે છે, જે ખાવામાં હેલ્ધી પણ રહે અને બાળકો ખાય પણ ખરા। તો આ આપણી ફ્રેન્કી તૈયાર છે, તેને શેકી લઈશું। તેના માટે આપણે એક તવીમાં બટર લગાવીશું। આપણે મીડિયમ ફ્લેમ ઉપર ફ્રેન્કીને શેકીશું બંને સાઈડથી। ફ્રેન્કી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો આપણી આ ફ્રેન્કી તૈયાર છે, આ રીતે બીજી પણ શેકી લઈશું। તો આપણી ફ્રેન્કી સરસ શેકાઈ ગઈ છે, તેને સર્વ કરી લઈશું। તો આપણી આ ફ્રેન્કી તૈયાર છે। તો તમને અમારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।